હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ઉથલ પાથલ છે, અપ એન્ડ ડાઉન બંને તરફ મૂડ છે. પરંતુ આ બંને તરફ મૂડ વચ્ચે નિફ્ટી છે લાલ તો બેંક નિફ્ટી છે લીલા રંગમાં. ઘણું બધું છે કે આજે વાત કરીશું, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપમાં આપણે આજે વાત કરીશું મિડકેપ મસ્તીમાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે, ક્યાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ કરવું જોઈએ, ક્યાં ખરીદીનો મોકો છે, એક પછી એક વાત કરીશું. પરંતુ આ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સપ્તાહની શરૂઆતમાં ઉપલા શરતી દબાણ આવતા નિફ્ટીમાં જોવા મળ્યું દબાણ. નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે 22,600ની નજીક, તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટના કડાકા સાથે 73,100ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં બંને તરફી કારોબાર વચ્ચે ફ્લેટ કારોબાર. બેંક નિફ્ટીમાં 51,500ની નજીક કારોબાર વચ્ચે 14 સ્ટોકમાંથી 6 સ્ટોક પોઝિટિવ, તો 8 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંકમાં સારી મજબૂતી, તો બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી વેચવાલી. ઓઇલ એન્ડ ગેસ શેરોમાં આજે ભારે દબાણ, 1%થી વધુ ઇન્ડેક્સ ડાઉન. રિલાયન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં 4% નીચે, તો એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીમાં પણ જોવા મળ્યું ભારે દબાણ. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં વેચવાલી, બંને ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. સન ફાર્મા, મેક્સ હેલ્થકેર વાયદા બજારના ટોપ લૂઝર્સમાં, તો અન્ય ફાર્મા સ્ટોક્સ બાયોકોન, ફોર્ટિસ, દિવિસ લેબમાં પણ જોવા મળ્યું દબાણ. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ફ્લેટ કારોબાર વચ્ચે બંને ઇન્ડેક્સમાં અપ એન્ડ ડાઉન જોવા મળ્યા. મિડકેપ 100માં 45 સ્ટોક્સ પોઝિટિવ, તો 55 સ્ટોક્સમાં ઘટાડા સાથે કારોબાર. કલ્યાણ જ્વેલર્સ, નાયકા, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એલ&ટી ફાઇનાન્સમાં જોવા મળી તેજી, તો એસ્ટ્રલ, મહિન્દ્રા ફાઇનાન્સ અને પેટીએમમાં વેચવાલી સાથે કારોબાર. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે બંને તરફી કારોબાર છે, તો બંને તરફી કારોબાર વચ્ચે ઇન્ડેક્સ શું કહી રહ્યા છે, ઇન્ડેક્સના હાલચાલ આપણે કોઈ નજર કરી લઈએ. નિફ્ટી સૌથી પહેલાં નજર કરો તો આપણને જોવા મળશે 85-86 પોઈન્ટનો ઘટાડો હાલ તમે જોશો તો નિફ્ટીમાં આપણને જોવા મળી રહ્યો છે. 22,625 આજુબાજુ તમે જોશો તો આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળે છે. ઓલમોસ્ટ 5%થી 0.5% વચ્ચે તમે જો તો આપણને કારોબાર એક્શન જોવા મળી રહી છે. પરંતુ હા, બેંક નિફ્ટી તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં થોડી એક્શન પોઝિટિવ છે. કારણ કે અત્યારે તમે જુઓ તો બેંક નિફ્ટી 10 પોઈન્ટ મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. કારણ કે અહીંયા પણ એક્શન તમે જો અપ એન્ડ ડાઉન તો છે, પરંતુ અપ એન્ડ ડાઉનમાં થોડી પોઝિટિવ તરફ આજે મોમેન્ટમ છે. કારણ કે આજે બિઝનેસ અપડેટ બેંક વાઇઝ તમે જો આજે ઘણા બધા આવે છે. જ્યારે આપણે રજામાં હતા ત્યારે બધા મોટી ભાગની બેંકોના રિઝલ્ટ આવ્યા, રિઝલ્ટ મીન્સ કે અપડેટ આવે છે, એના કારણે તમે જો એક્શન સારી જોવા મળી છે. તો આ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીની ઓલરેડી આપણે વાત કરી છે. મિડકેપ સ્મોલ કેપ તમે જુઓ તો અહીંયા પણ આજે સરસ મોમેન્ટમ છે. મિડકેપ તમે જો અને સ્મોલ કેપ બંને તમે જોશો 5% બંનેમાં આજે પોઝિટિવિટી જોવા મળી રહી છે. તો આ પોઝિટિવિટી વચ્ચે તમારા માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી એ જ આપણે વાત કરવાની છે. તો વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ આપણી સાથે જોડાઈ ગયા છે. સૃષ્ટિ મેમ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆતમાં આજે એક્શન છે, અપ એન્ડ ડાઉન, ઘણું બધું આજે રોલર કોસ્ટર રાઇડ જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે પહેલાં તો આપણે લેવલની વાત કરી લઈએ કે માર્કેટને કઈ દિશા તરફ જોઈ રહ્યા છો, કયા મહત્વના લેવલ છે કે જેની તરફ આપણે ધ્યાન રાખવું જોઈએ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. આપણે નિફ્ટીની પહેલા શરૂઆત કરીએ નિફ્ટીથી. તો મને લાગી રહ્યું છે કે આજે આપણે જોયું હતું કે એક પોઝિટિવ સ્ટાર્ટ હતું, પણ એ સસ્ટેન કર્યા વગર માર્કેટ નીચે પાછું પડી ગયું છે. તો આજનું જે હાઈ હતું 22,800ની નજીક જ હતું. તો મને લાગે છે એક રેઝિસ્ટન્સ તરીકે ઓલરેડી કામ એ કરી રહ્યું છે. એની ઉપર એક રેઝિસ્ટન્સની વાત કરીએ તો 22,900 છે. તો આ બે રેઝિસ્ટન્સ ઝોન જ્યાર સુધી માર્કેટ ક્રોસ નહીં કરે ક્લોઝિંગ બેસિસ પર, ત્યાર સુધી મને લાગી નથી રહ્યું કે આમાં કોઈ પોઝિટિવ મોમેન્ટમ હજી પણ આપણે માર્કેટમાં જોઈ શકીએ. નીચેના લેવલની વાત કરીએ તો 22,600 મને એક સપોર્ટ ઝોન લાગી રહ્યું છે. અને એની નીચે જે ઇમિડિયેટ સપોર્ટ છે 22,500નું છે. તો આ રેન્જમાં મને લાગે છે કે માર્કેટ હમણાં રહેશે. જો આ રેન્જ કોઈ બી સાઈડ બ્રેક થાય તો આપણે એક ડિરેક્શન માર્કેટમાં મળી શકે છે. તો આ રેન્જને આપણે ખાસ જોઈને ધ્યાન રાખવું જોઈએ. બેંક નિફ્ટી ની વાત કરીએ તો બેંક નિફ્ટી આજે થોડું ફ્લેટ છે. જે આપણે 51,750ની નજીક જે ઓપન છે એની ઉપરનો એક ઝોન છે 52,000નું. મને લાગી રહ્યું છે ત્યાં એક રેઝિસ્ટન્સ, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બેંક નિફ્ટી દેખાઈ રહ્યું છે. ખાસા 3-4 દિવસના ટ્રેડિંગ સેશન્સમાં બી એ ઝોન મેન્ટેન કરી રહ્યો છે. તો મને લાગે છે 52,000નો જે ઝોન, જે લેવલ છે એ બ્રેક કરે તો આમાં એક પોઝિટિવ ડિરેક્શન આપણને જોવા મળી શકે છે. નીચેના લેવલની વાત કરીએ તો 51
51,000નો લેવલ છે જે મને લાગે છે કે ઇમિડિયેટ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે અને એની નીચે જોઈએ તો 50,600નો લેવલ છે જે એના પછીનો એક સપોર્ટ ઝોન હોય એવું મને ચાર્ટ પ્રમાણે લાગી રહ્યું છે. ઓકે, તો આ રીતે જેમ વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને આપણને એક્શન તમે જો સારી એવી જોવા મળી રહી છે, પરંતુ બેંક નિફ્ટીમાં થોડું વ્યૂ પોઝિટિવ છે મેમ તરફથી, નિફ્ટીમાં થોડું હજુ પણ વેઇટ કરીશું 65 લેવલ સુધી. મેમ જાણી લઈએ કે હવે તમારા તરફથી આજે સ્ટોક સ્પેસિફિક કઈ રીતે આજે સ્ટ્રેટેજી લઈને આવે છે, મિડ કેપ સ્મોલ કેપમાં ક્યાં ખરીદીનો મોકો તમે જોઈ રહ્યા છો? મિડ કેપ સ્મોલ કેપમાં હાલમાં શોર્ટ ટર્મ માટે તો મને નથી લાગી રહ્યું કે આપણે કોઈ પોઝિશન લેવા જોઈએ. તો ટેકનિકલી નહીં બટ ફંડામેન્ટલી જઈએ તો મને લાગી રહ્યું છે કે બેંક્સમાં એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. સ્પેસિફિકલી ઇન્ડિયન બેંક મને એક સારો કાઉન્ટર લાગી રહ્યો છે. ટેકનિકલી હજી એક આ હું કન્ડિશનલ ટ્રેડ તરીકે આપી શકીશ, કારણ કે જે આમાં એક રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 895ના લેવલ્સનો, એ હજી તોડી નથી રહ્યો. એ તોડીને પાછું આપણે એક નીચે રિટ્રેસમેન્ટ જોઈ છે અને ફરીથી એક રિકવરી આવી છે 3 ટ્રેડિંગ સેશન્સમાં. એટલે 895નું લેવલ છે. જો એ બ્રેક કરે તો જ આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. તો એ કન્ડિશનલ ટ્રેડ પ્રમાણે લોંગ ટર્મ હોરાઇઝનથી આપણે આમાં ટ્રેક કરી શકીએ. તો 895ની ઉપર આજે બી ગયો છે, 900નો હાઈ બનાવ્યો છે પણ સસ્ટેન નથી કર્યો. તો જો એના ઉપર ક્લોઝ થાય આજે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે અને એના ઉપર 1000ના ટાર્ગેટ્સ મને લાગી રહ્યા છે. બીજા એક કાઉન્ટરની વાત કરીએ જે મને પેજ ઇન્ડસ્ટ્રીઝ સારો લાગી રહ્યો છે, જે કન્ઝ્યુમર પેકનો એક સ્ટોક છે. એ મને થોડો ટેકનિકલી હવે સ્ટ્રોંગ રિકવરી આવી રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ડેલીના ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો હવે 50 ડેના મૂવિંગ એવરેજ પર એને જે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ક્લોઝ આપ્યો હતો, આજે જે ઓપન છે એ બી પોઝિટિવ છે. તો મને લાગી રહ્યું છે આ એક પોઝિટિવ આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા બની રહી છે. હાલમાં જે પ્રાઇસ છે 34,295 પર ટ્રેડ કરી રહ્યો છે અને ટાર્ગેટ મને શોર્ટ ટર્મનો લાગી રહ્યો છે 36,200 સુધીનો. એટલે અહીંયા એક શોર્ટ ટર્મ બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની રહી હોય એવું લાગી રહ્યું છે. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે એક છે બેન્કિંગ સ્ટોક જે તમારા સ્ક્રીન ઉપર છે અને સાથે બીજો સ્ટોક છે એ છે પેજ ઇન્ડસ્ટ્રીઝ. બંને સ્ટોક છે કે જેને આપણે મેમ તરફથી આજે ના રિકમેન્ડેશન તરીકે ફોલો કરીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે. તો આવો દર્શક મિત્રો, આજે સારી એવી એક્શન જોવા મળી રહી છે. તો એક્શન વચ્ચે જઈશું મારા સહયોગી મિરલ પાસે. મિરલ, સૌથી પહેલાં તો આપણે ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે આજે જ્યારે તમારો બર્થડે છે ત્યારે માર્કેટ પણ તમે જુઓ એક્શન મોડમાં છે. એક્શન મોડમાં જણાવો કે આજના દિવસે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ, ખાસ કરીને નિફ્ટી 400માં કયા સ્ટોક્સ આજે આવી રહ્યા છે સામે, એની ઉપર આપણે વાત કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. પહેલાં તો થેન્ક યુ. અને અત્યારે જોવા જાવ તો બંને તરફી મોમેન્ટમ દેખવા મળી રહ્યું છે. એ રીતે જ આપણે વાત કરીએ નિફ્ટી 500માં પણ આપણને બે તરફી મોમેન્ટમ દેખવા મળી રહ્યું છે. તો પહેલાં આપણે વાત કરીએ નિફ્ટી 500માં સારી એવી તેજી કરતા સ્ટોક કયા સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે નજર કરશો ઝાયડસ વેલ્થ. સ્ટોકમાં જોશો સારી એવી તેજી સાથે 13% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી અદાની ગ્રીન તરફ નજર કરશો ત્યાં પણ 6%ની તેજી દેખવા મળી રહી છે. પછી ન્યુલેન્ડ લેબ્સ તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે જોવા જાવ તો 5.65%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ટ્રેન્ડ તરફ નજર કરશો ત્યાં પણ સ્ટોર્સ જે છે બિઝનેસ અપડેટ પણ સારા આવ્યા છે, જેના કારણે 5%ની તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. સુપ્રીમ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 5.48%ના વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો 5%થી 13% સુધીના વધારા સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે વાત કરીએ નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોકની. જેમ તેજી કરતા સ્ટોક છે એવી રીતે મંદી કરતા સ્ટોકમાં પણ તમે નજર કરશો ને ત્યાં પણ લિસ્ટ લાંબુ જ છે. પણ ટોપ 5 સ્ટોકમાં તમે નજર કરશો તો આઈઆરબી ઇન્ફ્રા સ્ટોકમાં 5.78%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. લેટેન્ટ વ્યૂ તરફ નજર કરશો ત્યાં પણ 4.41%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સીપીસીએલ તરફ નજર કરશો ત્યાં પણ તમે જોશો ને તો 4%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. કોહાન્સ લાઈફ તરફ નજર કરશો ત્યાં 3.95%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. લાસ્ટ તમે જોશો એસ્ટ્રલ, ત્યાં પણ 3%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ 5 સ્ટોક એવા હતા જે નિફ્ટી 500માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ 52 વીક હાઈ બનાવનારા સ્ટોક તમે નજર કરશો ને તો ખાલી એક જ એવો સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યું છે, સીસીએલ પ્રોડક્ટ્સ. સ્ટોકમાં જોશો તો નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. 1%ના વધારા સાથે નવા 52 વીક હાઈ ક્રિએટ કરતા અત્યારે પોઝિશન દેખવા મળી રહ્યું છે સ્ટોકમાં. પછી જોવા જાવ તો 52 વીક લોનું લિસ્ટ તમે નજર કરશો
તેમાં પણ આ વખતે લોનું પણ લિસ્ટ જોશો ને તો ગણ્યા ગાંઠિયા સ્ટોક જ અત્યારે 52 વીક લો ક્રિએટ કરી રહ્યા છે. એમાં તમે નજર કરશો, પહેલો સ્ટોક JSW ઇન્ફ્રા સ્ટોકમાં જોશો તો નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. 2% ઘટાડા સાથે નવા 52 વીક લો બની રહ્યા છે સ્ટોકમાં. પછી PJ ઇલેક્ટ્રોક તરફ નજર કરશો, ત્યાં પણ નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. 3% ઘટાડા સાથે 52 વીક લોની નીચે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી તમે નજર કરશો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, ત્યાં પણ નવા 52 વીક લો દેખવા મળી રહ્યા છે. પછી તમે જોશો મેક્સ હેલ્થ છે, સિન્જિન ઇન્ટરનેશનલ છે, એ બંનેમાં તમને નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. તો જોવા જાવ તો 52 વીક લોના લિસ્ટમાં પણ અત્યારે જોશો ને તો 5 થી 6 સ્ટોક જ એવા છે જે નવા 52 વીક લો બનાવી રહ્યા છે નિફ્ટી 500માં. એટલે યુમિક જોવા જાવ તો નિફ્ટી 500માં પણ બે તરફી મોમેન્ટમ છે. તેજી કરતા સ્ટોક છે, મંદી કરતા સ્ટોક છે, પણ જોવા જાવ તો 52 વીક હાઈ બનાવનારામાં ખાલી એક જ સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે અને લો બનાવનારાનું લિસ્ટમાં પણ તમે જોશો ને તો વધારે નથી આ વખતે. 5 થી 6 સ્ટોક એવા છે ખાલી જે નવા 52 વીક લો બનાવી રહ્યા છે. ઓકે, તો મિક્સ કારોબાર આજે તમે જો સ્ટોક સ્પેસિફિક આપણને જોવા મળ્યું છે. મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ કે જ્યારે મિક્સ પરફોર્મન્સ છે તેમાં સૌથી પહેલાં શરૂઆત તેજી સાથે જ કરી લઈએ. ઝાયડસ વેલનેસ જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આજે તમે જો બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું છે. 451 આજુબાજુ તમે જો સ્ટોક્સ આજે ઓપન થયા બાદ અત્યારે સ્ટોક 500 ને પણ ઉપર છે. એટલે આજે ઇન્ટ્રાડેમાં તમે જો 10%થી પણ વધારે અપસાઇડ આપણના સ્ટોક્સમાં જોવા મળી રહી છે. સૃષ્ટિ મેમ, ઝાયડસ વેલનેસ એક વખત નજર કરો, 500ની આજે ક્યાંક ને ક્યાંક લેવલ એટલે કે સપાટી આજે ક્રોસ કરતી જોવા મળી છે અને સ્ટોક્સમાં સરસ મજબૂતી જોવા મળી રહી છે. કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો આ લેવલે મેમ? આજે જેમ તમે વાત કરી, ઓલમોસ્ટ 15% સ્ટોક પ્લસ છે અને 500 નો જે એક ક્રુશિયલ લેવલ હતો એ એના ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. તો આજે જો 500 ઉપર ક્લોઝિંગ આપે તો આપણે અહીંયા એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકીએ છીએ. પણ મને લાગે છે આજે જો આટલું સ્ટોક વધી ગયો છે તો બહુ મોટો ટાર્ગેટ હમણાં એક્સપેક્ટ ના કરી શકીએ. જે ટાર્ગેટ આપણે 530 નો જ આમાં એક રાખીએ, જે પ્રીવિયસ પણ એનો એક હાઈ હતો સપ્ટેમ્બર 25 નો. તો એ ટાર્ગેટ આપણે રાખીને અહીંયા એક નાની બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનાવી શકીએ છીએ. પણ કન્ડિશનલ બેઝિસ એ છે કે 500 ઉપર સ્ટોક આજે ક્લોઝ આપે તો જ આપણે એ ટ્રેડ લઈએ, નહીં તો આપણે અવોઇડ કરીએ. ઓકે, તો કન્ડિશનલ અહીંયાથી જે મેં કીધું એ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરીશું. 500નું લેવલ છે જેને આપણે ધ્યાન પર રાખીશું ઝાયડસ વેલનેસ માટે. નેક્સ્ટ હજુ પણ બીજો એક સ્ટોક્સ આપણે વાત કરીએ આજના નિફ્ટી 500ના ટોપ ગેનર્સમાં અને છે ટ્રેન્ડ. આજે ટ્રેન્ડ તમે જો, ટ્રેન્ડ આજે ક્યાંક ને ક્યાંક તેજીનો ટ્રેન્ડ બતાવી રહ્યું છે. સરસ મજબૂતી આજે જોવા મળી છે. બિઝનેસ અપડેટ આવ્યા અને બિઝનેસ અપડેટમાં તમે જો ઝાયડસ અને ઝાયડસ નહીં પરંતુ જુડિયો અને સાથે સાથે વેસ્ટ સાઇડ બંનેના તમે જુઓ તો જે બિઝનેસ અપડેટ છે ખાસ કરીને દરેક સેગમેન્ટના સારા જોવા મળે છે. સ્ટોક્સ અહીંયા પણ જોઈએ તો ખાસો પીટાયેલો છે. સૃષ્ટિ મેમ, આપણે સ્ટોક્સમાં જો ચાર્ટ ઉપર નજર કરીએ તો ઓલમોસ્ટ આપણે 2025માં પીટાયો તમે જુઓ તો કહું ઓક્ટોબર મહિનાથી શરૂઆત થઈ હતી સ્ટોક્સમાં ડાઉન સાઇડ. ઓક્ટોબરમાં સ્ટોક્સ 8,300 આજુબાજુ હતો સ્ટોક્સ. ત્યાંથી સ્ટોક્સ અડધોથી પણ વધારે ઘટી ગયો. ત્યાંથી સ્ટોક્સ નીચે આવ્યો 3200-3300 રૂપિયા. એમાં છેલ્લા 2 દિવસથી પોઝિટિવ સાઇન તો જોવા મળતી હતી, પરંતુ આજે બિઝનેસ અપડેટ બાદ સરસ અપટીક જોવા મળી છે. 6.5% તેજી જોવા મળી રહી છે. 3770નું લેવલ છે. જ્યારે 8000 ઉપર તો ત્યારે સૌ કોઈ કહેતા હતા કે સ્ટોક્સ મોંઘો છે. હવે 3780 આજુબાજુ તમને કેવો લાગી રહ્યો છે? લાગે છે કે હવે એક વેલ્યુ બાઇંગ છે મેમ? આપણે જે આજે બી એના રિઝલ્ટ જોયા છે તો જે રેવન્યુ ગ્રોથ સારો આવ્યો છે, જે સ્ટોર્સ એક્સપાન્શન બી કંપની કરી રહી છે. તો મને લાગે છે કે હવે ફંડામેન્ટલી કંપની પાછી સ્ટ્રોંગ, એમ તો કંપની સ્ટ્રોંગ જ છે, પણ જે એક રિકવરી, એક પુશ જોઈતો તો એ હવે મળી શકે છે. એટલે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આમાં બની રહી છે અને ડેફિનેટલી લોંગ ટર્મ માટે એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે અહીંયા આ પોઈન્ટે આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. આજે જે લેવલ છે 3770ની નજીક છે. અહીંયા બાઇંગ આપણે પોઝિશન લઈએ તો 4123 સુધીના લેવલ્સ મને લાગે છે કે આવી શકે છે, જે શોર્ટ ટર્મ સુધી આવી શકે છે. પણ લોંગ ટર્મ હોલ્ડ માટે બી કંપની સારી છે. તો લોંગ ટર્મ હોલ્ડ કરીએ તો મને લાગે છે પાછા જે 7000-8000ના લેવલ્સ હતા એ પાછા કંપનીમાં આવી શકે છે, જે 1 યર કે એનાથી વધારેના હોરાઇઝન માટે જ આ ટાર્ગેટ હું કહી રહી છું 7000 સુધીના. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે લોંગ ટર્મ વ્યૂ હોય તો જરૂરથી અપ્રોચ કરી શકાય છે અને 7000 સુધીના લેવલ 1 વર્ષ કે એનાથી વધારે અહીંયાથી હોરિઝોન હોય એના માટે આપણે ધ્યાન પર રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જે એક્શન આજે જોવા મળી છે મિડ કેપ સ્મોલ કેપમાં એને આપણે વધુ વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક બાદ તમે નજર કરો તો માર્કેટ પણ થોડુંક મોમેન્ટમ બતાવી રહ્યું છે ઉપર જવાની, અને સ્ટોક સ્પેસિફિક પણ તમે જુઓ તો એક્શન સારી જોવા મળી રહી છે. તો આપણે અહીંયા ઇન્ડેક્સની બહુ વાત નહીં કરવી, સ્ટોક સ્પેસિફિક તમારા માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી જે વાત કરીએ. નેક્સ્ટ વાત કરીશું તો એ છે લેટન્ટ વ્યૂ એનાલિટિક્સ. આજના ઘટનારા શેરમાં તમે જોશો તો આપણને આઈઆરબી છે 6% ઘટાડો, લેટન્ટ વ્યૂ તમે જુઓ તો અહીંયા આપણને 5% ઘટાડો જોવા મળ્યો છે. સામે ચેન્નઈ પેટ્રોલિયમ છે, ઇવન રિલાયન્સ, આ બધા સ્ટોક છે જે દબાણ છે. પરંતુ અહીંયા લેટન્ટ વ્યૂ એટલા માટે વાત કરો છો, સૃષ્ટિમાં એક ચાર્ટ ઉપર નજર કરો. સ્ટોક્સમાં આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો 20%ની તેજી આપણને જોવા મળી હતી. સારી એવી મજબૂતી હતી. ફેબ્રુઆરી મહિને સ્ટોક્સ સતત લાલ નિશાનમાં ક્લોઝ થયો અને સતત 10 ડેમાં નીચે હતો, પરંતુ ફાઇનલી હવે 10 ડેમાં ઉપર ગયો. ગઈ તમે ટ્રેડિંગમાં જોશો 20%ની તેજી, પરંતુ આજે 5%ની આજે આપણને દબાણ જોવા મળ્યું છે. અને શું શોર્ટ ટર્મ થોડુંક પ્રોફિટ બુકિંગ તરીકે જોઈશું, બાય ઓન ડીપ કરીશું, કે પછી ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરથી એક વેચવાલી તરીકે જોઈશું? લેટન્ટ વ્યૂમાં જે આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક 20%નો રાઇઝ જોયો હતો, એ મેઇનલી એક ન્યૂઝ બેઝડ રિએક્શન હતું જે મને લાગી રહ્યું છે. કારણ કે એમાં એક સ્ટેક સેલ એમણે કર્યો હતો, અને એટલે એના લીધે જે એક સ્ટોકના પ્રાઇસમાં વધારો આપણને દેખાઈ રહ્યો છે. આજે જે સ્ટોક પડ્યો છે ઓલમોસ્ટ 5%, તો આમાં મને લાગી રહ્યું છે કે હમણાં વેઇટ કરવું જોઈએ આપણે. જે લેવલ સ્પેસિફિક વાત કરીએ તો મને લાગે છે કે 335 સુધીના લેવલ્સ છે, જે એની ઉપર આવે તો જ આમાં એક ડિરેક્શન દેખાઈ રહી છે. કારણ કે ત્યાર સુધી એના 50-day મૂવિંગ એવરેજનું બી એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે. એટલે હાલમાં મને લાગે છે કે હમણાં વેઇટ કરવું જોઈએ અને 335 નો લેવલ ખાસ જોવો જોઈએ. એના ઉપર ક્લોઝિંગ થાય તો આમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોર્ટ ટર્મ માટે દેખાઈ શકે છે એવું લાગી રહ્યું છે. ઓકે, તો લેટન્ટ વ્યૂ જેની ઉપર આપણે વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને લેવલ સ્પેસિફિક આપણે એપ્રોચ કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો આજના દિવસે એક જ સ્ટોક છે જેમાં હમણાં મિરેલે વાત કરી હતી કે જે 52 ખાઈ બની આવ્યું છે, અને છે CCL પ્રોડક્ટ્સ. અહીં તમે જો સરસ 1.5%ની તેજી આપણને જોવા મળી છે. 1100 રૂપિયા આજુબાજુ આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે. અહીંયા મેમ ચાર્ટ ઉપર નજર કરીશું તો આપણને એક રાઉન્ડ બોટમ ફોર્મેશન, એક સરસ આપણને 1070 1080 ઉપર આપણને કમ્પ્લીટ થતું જોવા મળ્યું છે, અને સરસ મજબૂતી આજે પણ તમે જો ઓપનિંગ બાદ આપણને જોવા મળી રહી છે. લાગે છે ચાન્સીસ કે 1100 વાળી જે રેસ છે ક્યાંક ને ક્યાંક 1150 1200 તરફની મોમેન્ટમ બતાવી શકે મેમ? CCLમાં જેમ તમે બી વાત કરીએ, ગ્રાઉન્ડિંગ બોટમ આપણને ખાસો લાંબો ટાઈમથી બની રહ્યો છે. નવેમ્બર 25 થી બનવાનું ચાલુ થયું છે, 2025 થી બનવાનું ચાલુ થયું છે, અને હવે જે 1070 નો લેવલ હતો એને ક્રોસ કર્યો છે, અને ખાસા ટાઈમથી ત્યાં ટ્રેડ કરી રહ્યો હતો. એક બ્રેકઆઉટ તરીકે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી એ કામ કર્યું છે, અને ક્લોઝિંગ બી એની ઉપર જ આપી છે. તો એક પોઝિટિવ મોમેન્ટમ આમાં દેખાઈ રહી છે. જે એક લેવલની વાત કરીએ તો 1108 નો લેવલ છે, જે એ બ્રેક નથી કરી રહ્યો હજી પણ. તો જો આજે આપણે જોઈએ કે 1108 પર જ આજે બી ટ્રેડ કરી રહ્યો છે, તો એની ઉપર ક્લોઝ થાય કે ફોર એક્ઝામ્પલ 1110 પર ક્લોઝ થાય તો આપણે કહી શકીએ કે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આમાં બની શકે છે. તો આજનું આપણે ક્લોઝિંગ ખાસ જોવાનું રહેશે. આજે જો આ લેવલ પર બી ક્લોઝ થાય તો આપણે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે કામ કરી શકીએ છીએ. જો અહીંયા આપણે બાય કરીએ તો ટાર્ગેટ પ્રમાણે મને લાગી રહ્યું છે કે 1190 ના લેવલ્સ કે 1200 સુધીના લેવલ્સ આમાં ફરીથી દેખાઈ શકે છે એવું લાગી રહ્યું છે. સ્ટોપ લોસ તરીકે જોઈએ તો 1055 નો લેવલ છે, જે સ્ટોપ લોસ તરીકે આપણે આમાં રાખી શકીએ છીએ. તો આ ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. CCL પ્રોડક્ટ કે જ્યાં વ્યૂ સરસ આપણને પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. થોડુંક વાત કરી લઈએ 52 લો બનાવવાળા સ્ટોક્સ, મીન્સ કે એવા કયા શેર છે કે જેમાં વર્ષના તળિયે આવ્યા બાદ ફર્ધર એક દબાણ જોવા મળ્યું છે. પહેલો સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યો છે નીચે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ. ઇવન સવારે ઇન્ટ્રાડે ગેમમાં પણ મારા સહયોગી અજય લીધું તો રેડ નિશાન સાથે, કારણ કે અહીંયા મહત્વનો સપોર્ટ અહીંયા આપણને બ્રેક થતો જોઈએ. 467 468નું એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું. તમે જો તો લાસ્ટ 2025માં ઓગસ્ટ મહિનામાં આપણને આ સ્ટોક્સમાં જોવા મળે છે, અને હવે ફરીથી આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. અને સ્ટોક્સ છેલ્લા તમે જોશો ને 6-7 ટ્રેડિંગ સેશનથી એક નેગેટિવ જ ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યો છે. PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ 440 રૂપિયા ઉપર છે. અહીં બંને માટે હું ખાસ કરીને તમારી પાસે પૂછવા માંગીશ, જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકોએ શું કરવું જોઈએ? એક્ઝિટ કરવી જોઈએ, એવરેજ કરવી જોઈએ, અને નવી ખરીદી કોઈને કરવી હોય તો PGLમાં હાલ કરાય કે નહીં મેમ? PGLમાં હમણાં જે એક
ચાર્ટ સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે એ પ્રમાણે એક ફોલિંગ નાઇફ જેવું જ મને સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. તો કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો મને હાલમાં લાગી નથી રહી. કારણ કે હવે જો સ્ટોક પડશે તો ખાસા નીચેના લેવલ્સ આવી શકે છે. 400 સુધીના લેવલ્સ સ્ટોક પાછો જોઈ શકે છે એવું લાગી રહ્યું છે. તો હમણાં ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો નથી અને અવોઇડ જ કરવું જોઈએ. જેના પાસે હોય એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકે છે 400 સુધીનો. જો એની નીચે પણ સ્ટોક જતો રહે છે તો પછી સેલ કરી દેવું જોઈએ. પણ હાલમાં લાગી નથી રહ્યું કે બહુ આમાં કે સ્ટોક નીચે અત્યારે ટકી શકે છે કે એક બાઉન્સ બેક આપી શકે છે. તો આમાં અવોઇડ જ કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની છે. જરૂરથી આપણે ફોકસ કરીશું. વાત થઈ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કે જેમાં હજી ફર્ધર એક દબાણ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરી લઈએ તો JSW ઇન્ફ્રા. અહીંયા પણ તમે જો આજે આપણને 0.5% સ્ટોક નીચે છે અને અહીંયા પણ ફર્ધર એક ફોલો ડાઉન આપણને જોવા મળ્યું છે. અને આ પણ સ્ટોક્સ તમે જુઓ જે મહત્વના જે સપોર્ટ હતા એ બ્રેક થતા જોવા મળે છે. હવે લાસ્ટ ટાઈમ આપણે જો નજર કરીએ તો 2025માં જીવન સ્ટોકે આપણને ફેબ્રુઆરી આસપાસ સ્ટોકે સપોર્ટ લીધો 220 રૂપિયા આજુબાજુ. સ્ટોક્સ ઓલરેડી 235 તો આવી ગયો છે. તો લાગે છે કે એક વખત 220ને એપ્રોચ કરવા જઈ શકે સૃષ્ટિ મેમ JSW ઇન્ફ્રા? JSW ઇન્ફ્રામાં બી જે તમે વાત કરી કે ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ લેવલ્સ હતા 250 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ હતો એ બ્રેક કરી દીધો છે અને 235 પર હમણાં ટ્રેડ કરી રહ્યો છે. તો એવું દેખાઈ રહ્યું છે કે હજી એક ડાઉનવર્ડ પ્રેશર છે સ્ટોકમાં અને 220 સુધીના લેવલ્સ ડેફિનેટલી આવી શકે છે. અને એની નીચે જો 220ની નીચે બ્રેક કરે તો 200 સુધીના લેવલ્સ બી સ્ટોકમાં આવી શકે છે. તો આમાં બી કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી દેખાઈ રહી અને અવોઇડની જ મારી સલાહ બની રહી છે. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બંધો જોવા મળ્યો છે. તો PGEL અને સાથે JSW ઇન્ફ્રા બંને સ્ટોક્સ આપણે લાસ્ટ વાત કરી 52 કિલો હજી ફર્ધર દબાણ જોવા મળી શકે એ પ્રમાણેથી વ્યૂ મેં આપણને આપ્યો છે. ફોલો કરીશું. ને તો આપણે જોઈએ તો એક વખત ક્વિકલી માર્કેટ નજર કરી લઈએ. નિફ્ટી આપણને રિકવર સરસ જોવા મળી રહી છે. માત્ર 45 પોઈન્ટ તમે જો એક વખત તો આપણને 45 પોઈન્ટ હવે આપણને એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે ન્યૂનતમ સરથી સરસ એક્શન આપણને જોવા મળી છે. 22,670 આજુબાજુ જોવા આવી રહ્યું છે. અને તમે બેંક નિફ્ટી પણ નજર કરો તો અહીંયા 120 પોઈન્ટ પોઝિટિવ આપણને સેટઅપ બંધ જોવા મળ્યું છે. એટલે સારી એવી એક્શન ન્યૂનતમ સરથી જોવા મળી રહી છે. પરંતુ સૃષ્ટિ મેમ આ સાથે સમય જો છે આપની સાથે રજા લેવાનો આપની તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા બધા સ્ટોક્સ ડિસ્કસ કર્યા. એમાંથી મારા પોર્ટફોલિયોમાં કોઈ સ્ટોક્સ નથી. ક્લાયન્ટ સાથે વાત થઈ શકી હોઈ શકે છે. તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા પછી જ કરજો. મને શોમાં ઇન્વાઇટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર મેમ આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ મેમ. સો દર્શક મિત્રો, આવો ક્વિકલી નજર કરી લઈએ. હવે નિફ્ટી બેંક નિફ્ટી ન્યૂનતમ સરથી સરસ રિકવરી આપી રહી છે. પરંતુ મને આજે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની ચાર્ટ વધારે મજા આવી જોવાની. કારણ કે તમે જો આજે સરસ એક એક્શન મોડ પણ છે અને એક્શન મોડમાં લીલો રંગ છવાયેલો છે. સારી એવી એક્શન જોવા મળી છે અને ધીરે ધીરે હવે ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજનું હાઈ બન્યું 51,880, 51,680 છે. લેટ્સ સે હજુ પણ આપણે 200 પોઈન્ટ જોઈએ. જો 200 પોઈન્ટ આવે છે તો અહીંયા ફર્ધર એક્શન સારી એવી જોવા મળશે. કારણ કે જો દિવસનો હાઈ તોડે છે તો એક કોન્ફિડન્સ માર્કેટમાં આપણને જોવા મળતો હોય છે. મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો મિડ કેપ 100માં ઓલમોસ્ટ 0.5% નજીક તેજી અને સ્મોલ કેપ 100 પણ તમે જો 5%થી વધારે તેજી અહીંયા પણ આપણને જોવા મળે છે. એટલે મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં 0.5% તેજી સારી એવી જોવા મળે છે. એટલે કે સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટમાં હાલ જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે સમય થયો છે મિડ કેપ મસ્તીમાં પણ રજા લેવાનો. મને યોમિક નાપસો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.